તો રાજકોટની પાયલ હોસ્પિટલમાં સીસીટીવી કાંડનો કેસ જે છે તેને લઈને સમાચાર સાયબર ક્રાઇમના એસીપીએ તપાસ અંગે માહિતી આપી છે. સમગ્ર કેસમાં હ્યુમન અને ટેકનોલોજીના આધારે તપાસ ચાલી રહી છે. કેસની તપાસ અમદાવાદ સાયબર ક્રાઇમ કરી રહી છે. મેડિકલ સ્ટાન્ડર્ડ મુજબ હોસ્પિટલમાં સીસીટીવી લાવવામાં આવતા હોવાનું જણાવ્યું. મહિલાઓને પણ સાવચેત રહેવા રાજકોટ સાયબર ક્રાઇમના એસીપીએ સલાહ આપી છે. અનિચ્છનીય સ્થળે સીસીટીવી દેખાય તો પોલીસ અને સંચાલકોને જાણ કરવાની સૂચના આપવામાં આવી છે. પાયલ મેટર્નિટી હોસ્પિટલમાં હાલ હ્યુમન રિસોર્સિસના માધ્યમથી અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના માધ્યમથી તપાસ ચાલી રહી છે અને જે પણ શકમંદ આઈપી કે કંઈ પણ શકમંદની માહિતી મળે છે તો એ તમામ માહિતી અમદાવાદ સાયબર ક્રાઇમ સાથે શેર કરવામાં આવે છે અને બંને ટીમો દ્વારા સંયુક્ત તપાસ થઈ રહી છે. આ આરોગ્ય વિભાગનો જ સંપૂર્ણ મુદ્દો છે, આથી એના પર ડિટેલમાં જવાબ આરોગ્ય વિભાગ દ્વારા જ આપવામાં આવશે. પોલીસ સ્ટેશનમાં કાયદાકીય રીતે જ્યારે પણ કોઈ પણ ફરિયાદી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવશે તો એના પર પૂરેપૂરી કાર્યવાહી કાયદેસર કરવામાં આવશે. હોસ્પિટલ તંત્રએ એક અરજી આપેલી છે કે એમના સીસીટીવી કેમેરાનો જે એક્સેસ છે એ કઈ રીતે બહાર ગયો છે એનાથી ખ્યાલ, તો એના પર અત્યારે તપાસ થઈ રહી છે. અને મહિલાઓને એ વાત જણાવવા માંગુ છું કે ઘણી વખત આપણે હોટલ્સ, મોલ્સ કે હોસ્પિટલ્સ કે કોઈ પણ જગ્યાએ કપડાની ખરીદી કરવા ગયેલા હોઈએ છીએ તો એ સમયે આપણે ચેન્જ રૂમમાં કપડાં બદલતા હોઈએ છીએ કે અન્ય આપણા પ્રાઇવેટ મોમેન્ટ્સ એવા હોય છે જે પબ્લિક પ્લેસીસ પર સીસીટીવી કેમેરા લગાવેલા હોય છે જે સામાન્ય રીતે નાગરિકોની સુરક્ષા માટે હોય છે, પરંતુ અમુક વખત આ પ્રકારના મોમેન્ટ્સ એમાં કેપ્ચર થઈ જાય અને તે વાયરલ બની જાય તો સોશિયલ મીડિયાના યુગમાં એ જે તે વ્યક્તિ અને ખાસ કરીને મહિલાઓની પ્રતિષ્ઠા માટે મોટો ખતરો ઊભો કરતું હોય છે. તો આવી સ્થિતિમાં મહિલાઓએ ખાસ કરીને શું ધ્યાન રાખવું જોઈએ તો કે સૌથી પહેલાં તો કોઈ પણ જગ્યાએ આપણે ચેન્જ રૂમમાં જઈએ છીએ કે મોલ્સમાં ક્યાંય પણ છીએ કે વોશરૂમ કે કોઈ યુઝ કરીએ છીએ તો એ જગ્યાએ એક વખત ખરાઈ કરી લેવી કે કોઈ અસામાજિક તત્વો દ્વારા હિડન કેમેરા લગાવવામાં આવેલા છે કે નહીં, કે જેના લીધે આપણી ગરિમા પર પ્રહાર થઈ શકે છે. તો એ એક ખાસ કાળજી રાખવી કે સચેત રહી અને આ પ્રકારની કોઈ પણ ઘટના જો દેખાય છે કે અહીંયા હિડન કેમેરા લગાવેલા છે તો ત્યાં જે મોલ કે કોઈ બી સંસ્થા છે તેના માલિકને જાણ કરવી અને ઉપરાંત પોલીસ સ્ટેશનમાં આની ફરિયાદ તાત્કાલિક નોંધાવી દેવી.